નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો. ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે છે મિત્રો. ગુજરાત હાઈકોર્ટ અમદાવાદમાં ભરતી પાડવામાં આવે છે મિત્રો. હાઈકોર્ટ માટેની ભરતી છે મિત્રો. પોસ્ટ નામની વાત કરવામાં આવે તો 20 જગ્યાઓ પર પોસ્ટ પર ભરતી કરવામાં આવે છે મિત્રો. પગાર ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો પોસ્ટ મુજબ લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો. સરકારી ભરતી છે મિત્રો. પગાર ધોરણ પણ સારું છે મિત્રો. સંપૂર્ણ મિત્રો વિગતવાર જોઈએ આગળ વિડીયોમાં. એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે. તો મિત્રો જોઈ લઈએ ગુજરાત હાઈકોર્ટ ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી. 2024ની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં. તો મિત્રો વાત કરવામાં આવે તો ભરતી સંસ્થાનું બોર્ડ નામ છે મિત્રો ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ. જાહેરાત નંબર છે મિત્રો RCB 13032023. પોસ્ટનું નામ છે મિત્રો એટેન્ડન્ટ ક્રમ પોસ્ટ. શ્રેણી છે વર્ગ 4 માટેની ભરતી છે મિત્રો. કુલ પોસ્ટની વાત કરવામાં તો 18 રેગ્યુલર પોસ્ટ પર 5, ફિક્સ પોસ્ટ પર 13. અરજી કરવાની શરૂઆત તારીખ છે મિત્રો 5/2/2024. છેલ્લી તારીખ છે મિત્રો 19/2/2024 સુધી. એપ્લિકેશન મોડ મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. સત્તાવાર વેબસાઇટ અહીં આપવામાં આવી છે HCOJSGujaratGovernment.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તમામ મિત્રોને મિત્રો. આ ભરતીમાં ઉંમર મર્યાદા વિશે વાત કરવામાં આવે તો મિત્રો ન્યૂનતમ ઉંમર છે 18 વર્ષ અને મહત્તમ ઉંમર છે 35 વર્ષ. એટલે કે મિત્રો 18 થી 35 વર્ષ સુધીનો ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે મિત્રો. અરજી ફી વિશે વાત કરવામાં આવે તો સામાન્ય OBC EWC માટેના 300 રૂપિયા થશે મિત્રો. SC ST માટે 300 રૂપિયાનો ચાર્જ થશે મિત્રો. શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવે તો મિત્રો જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતો વિગતવાર જાહેરાતમાં ઉલ્લેખનીય આપવામાં આવે છે મિત્રો. વેબસાઇટ ઉપર સંપૂર્ણ વિગતવાર માહિતી આપવામાં આવે છે મિત્રો શૈક્ષણિક લાયકાત વિશેની. ઉમેદવારોની અરજી કઈ રીતે કરવી તો મિત્રો જોઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. વેબસાઇટનું નામ છે મિત્રો HCOJSGujaratGovernment.in પર જઈને અરજી કરવાની રહેશે મિત્રો. ઓનલાઈન અરજી થશે મિત્રો. ઓનલાઈન અરજી પર ક્લિક કરો, પછી એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. ફોર્મ ખોલ્યા બાદ કાળજીપૂર્વક ભરો અને ફરી ફોર્મ તપાસો. એપ્લિકેશન પૂર્વ લોકરમાં ક્લિક તમારા પોસ્ટ પર એપ્લિકેશન ફોટો સાઇન અપલોડ કરો અને ક્લિક કરો. તમારો ફોટો અપલોડ કરો અને સહી કરો. સબમિટ બટન ક્લિક કરો. કન્ફર્મ બટન ક્લિક કરો. તમારી વિગતો વાંચો અને તેની પુષ્ટિ કરો. પ્રિન્ટ ફોર્મ ત્યારબાદ રસીદ થશે મિત્રો. તમારું સંપૂર્ણ રીતે ગુજરાત હાઈકોર્ટમાં ફોર્મ ભરાઈ જશે. અમદાવાદમાં ભરતી પાડવામાં આવે છે મિત્રો. હાઈકોર્ટ પર મિત્રો ભરતીની સમાચારની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.